હા, શહેરનું 80% પાણી તળાવમાંથી આવે છે, 10% ટેન્કરથી, બાકી 10% બોરિંગનું પાણી. આ બધામાંથી તળાવની સપ્લાયને જ આપણે બ્લોક કરી શકીએ છીએ. જ્યારે નળમાં પાણી નહીં આવે ને તો ચોક્કસ લોકો ટેન્કર મંગાવશે. ટેન્કરવાળા આખા શહેરની પાણીની જરૂર પૂરી નહીં કરી શકે તો ત્રીજા દિવસે ટેન્કર પણ ફેલ. પાણી ન મળવાથી આખા શહેરમાં હાહાકાર થઈ જશે. મારું ઉદ્દેશ્ય સામાન્ય લોકોને તકલીફ દેવાનું નથી. બસ તેઓ ગામવાળાની તકલીફને સારી રીતે સમજી જાય અને મીડિયાવાળા આપણો સાથ આપી દે, બસ. બીજું કંઈ નથી જોતું. શહેરને કેટલા તળાવોથી સપ્લાય મળે છે? શહેરની બહાર 3 છે અને શહેરની અંદર 2, એટલે કુલ મળીને 5. પણ આ બધા તળાવથી અમે સપ્લાય કેવી રીતે રોકીશું? કહું છું, અને આ કામ કરશે કોણ? આપણે બધા મળીને કરીશું. શું અમે? બેટા, અમે હવે જવા નથી રહ્યા. અમારામાં હવે એ તાકાત નથી. અમારા બાળકોએ અમને એટલે છોડી દીધા કે અમે બેકાર થઈ ગયા છે. અમારા હાથમાં તાકાત નથી. ઘડપણ કોઈ બીમારી છે કે? દલિતોના અધિકાર માટે બાબા સાહેબ આંબેડકર જીવનભર લડતા રહ્યા. જરૂરતમંદોની જરૂરતની જવાબદારી મધર ટેરેસાએ 87 સુધી ઉપાડી રાખી હતી. 77 વર્ષની ઉંમરે ગાંધીજીએ અંગ્રેજોને દેશની બહાર કાઢ્યા હતા. રિટાયર થવાનો નિર્ણય ડેટ ઓફ બર્થ થી નહીં, અહીંયાથી લેવાય છે. હું તમને મોકો આપું છું તમારા ઘરવાળાના મોઢા પર જોરદાર લાફો મારવાનો. કોણ આપશે મારો સાથ? તમને લોકોને જે પણ તમારા મિત્રો પર ભરોસો હોય એને હમણાં જ અહીંયા બોલાવો. આપણે 60 જણાની જરૂર છે. પાંચ વાગે પાણી શરૂ કરવાનું હોય છે, પણ આજે લેટ થઈ ગયું. ઠીક છે, હવે ખોલી દે. એ ઉતર ઉતર. હા? આ શું છે? જો તમે પાણી ખોલ્યું તો 1000 કિસાનોની મોત થશે. અરે બાપરે, ચાલ સીડી પોલીસને આપીએ. પાછળ આ પાઇપ દેખાય છે ને? હા. દેખાય છે ને? હા. અંકિતા, તું વેસ્ટમાં જે તળાવ છે ત્યાં જા. બધા તારી રાહ જોતા હશે. ઠીક છે, જાઉં છું. હા. અને રવિ, તું ઈસ્ટમાં જે લેક પર છે ત્યાં ઠીક છે, જા. હું જાઉં છું. તમે આ પકડો દાદા. દાદા, રેકોર્ડિંગ કર્યા પછી એ સીડીને અહીંયા ઉપર ટીંગાડી દેજો, ઠીક છે? હા, ઠીક છે. હું ઉપર જાઉં છું. બાકી બધા પણ આવો મારી પાછળ. ચાલો. આવીએ છીએ. ધ્યાનથી દીકરા, ધ્યાનથી. એ બધા તો પાઇપની અંદર બેસી ગયા. હવે પાણી કેવી રીતે ખોલશું સર? એસપી સાહેબને બોલાવવા પડશે. મેટર સિરિયસ છે. અંદર કોઈ છે કે? જવાબ આપો. હલો પોલીસ, જવાબ આપો. એ અહીં અંદર શું કરો છો? ચાલો બહાર નીકળો. બહાર આવો છો કે હું અંદર આવું? બાપનો રાજ સમજ્યો છે કે શું? દૂધ પીતા બાળકો નથી બેટા અહીંયા. આ જો પેટ્રોલ. અમે તો બરબાદ થઈશું. તને પણ ક્યાંય નો નહીં રહેવા દઈએ.
અંદર ઘણા બુઢ્ઢાઓ છે સર, પેટ્રોલ લઈને બેઠા છે, બળીને મરવાની ધમકી આપે છે. 5 વાગે મારે પાણી છોડવાનું હતું સાહેબ, હવે તો 9 વાગી ગયા છે. સર, અમને ખબર મળ્યા છે કે એમણે આજ નહીં બાકીના 4 તળાવ પણ બ્લોક કરી રાખ્યા છે. તો હવે અમારે શું કરવું જોઈએ? બધા પાઇપોમાં ગરડાઓ બેઠા છે. એસપી સાહેબ આવી ગયા. ચલો અંદર આવો. અંદર આવો. સર એક સવાલ સર. અમને જવાબ આપવો જ પડશે. આ લોકો પાઇપમાં આવી પહોંચે રીતે કેવી રીતે? ચાલશે. સર અમને ખબર પડી છે બધા જ 40 મિનિટ મળી છે. પાણી એમાં શું હતું સર? આ લોકો અંદર કેવી રીતે ગયા? સર જવાબ આપવો જ પડશે. આમ કેમ થાય છે સર? જવા દો, અમને જો આપણે અહીંયાથી પાઇપ તોડવાની કોશિશ પણ આ બધા કરીએ, વૃદ્ધો કોણ છે? કેમ કે અહીંયા ઓછા લોકો છે, તો એ લોકો હજુ અંદર ચાલ્યા જશે. 18 કિલોમીટરનો પાઇપ છે, તોડી તો નાખીએ, રિપ્લેસમેન્ટ કઈ રીતે થશે? અરે કેમેરા લગાવો, જલ્દી જલ્દી અંદર જવા દો અમને. તું બીજી વાત એ છે કે તેઓ પેટ્રોલ લઈને બેઠા છે. જો આગ લગાડી તો આખી પાઇપ બ્લાસ્ટ થઈ શકે છે સર. એ લોકો જીવાનંદના કહેવાથી આવ્યા છે ને એ જ એમનો લીડર છે. એ પણ એમની સાથે અંદર જ બેઠો છે. એ માની ગયો તો બધા માની જશે. તમારે અમારી સાથે વાત કરવી જ પડશે. એ જ તો હું વિચારું છું કે આ ગામવાળાનો આઈડિયા ન હોય. અરે ત્યાં શું હાલ છે? અહીં તો અમે બધા ફેમસ થઈ ગયા છે. અહીંયા ઇંગ્લિશ પેપર, ગુજરાતી પેપર, હિન્દી પેપર, મરાઠી પેપર, તું જે બોલે તે પેપર વાળા આવી ગયા છે અહીંયા. મીડિયાવાળા તો માત્ર ઘી છે. આપણી લગાડેલી આગને તેઓ જેટલી ભડકાવશે ને, લોકોનો ગુસ્સો એટલો જ વધશે. આશ્ચર્યની વાત તો એ છે કે પાઇપમાં બેસેલા બધા આતંકી વયોવૃદ્ધ છે, જેમની સંખ્યા 1000થી વધુ જણાય છે. આ છે અરુણ દાદા, ઉંમર 73 વર્ષ, કૃષ્ણકાંત, ઉંમર 71 વર્ષ, ગુરુભાઈ, ઉંમર 70 વર્ષ, પાલાભાઈ, ઉંમર 74 વર્ષ, સોમનાથ, ઉંમર 72 વર્ષ, દામજી, ઉંમર 75 વર્ષ, રામજીભાઈ, ઉંમર 73 વર્ષ, મનીષભાઈ, ઉંમર 75 વર્ષ, ઈશ્વર દવે, ઉંમર 83 વર્ષ, અરે સાંભળો અશોક છો, ઉપાધ્યાય, ટીવી પર તમારા ઉંમર 84 બાપુજીના ન્યૂઝ આવે છે. સવાલ એ છે કે ઓલ્ડ એજ હોમના વૃદ્ધો આવું કરી કેમ શકે? ખેડૂતોથી આખરે એમને શું સંબંધ? જાણીશું એક બ્રેક પછી. તમે લોકો ક્યાંય નહીં જતા, અમે જલ્દી પાછા આવીશું જાગો ન્યૂઝમાં. આ શું પંજાબી ન્યૂઝ આવી રહ્યા છે? અરે ના, પંજાબી નથી, બંગાળી છે, બંગાળી. અચ્છા અચ્છા. હા બોલ અંકિતા. દાદાજી છે કે ત્યાં? હા અહીંયા જ છે. એમને કહ્યું કે મારો ફોન આવ્યો છે. દાદા, અંકિતાનો ફોન છે. હા હા, એક મિનિટ. એણે કહ્યું તું કે જ્યારે ફોન કરે ત્યારે તને આપું. આ શું વેટી? હવે તમે રિંગ પહેરી લો. અભિનંદન, આપણી સગાઈ થઈ ગઈ. એટલે કે હવે જ્યારે હું તમને ફોન કરું, તમારો ફોન બિઝી ન હોવો જોઈએ, અને કોઈ બીજો અમને ફોન કરે તો આપણા બંનેના ફોન બિઝી હોવા જોઈએ. સમજી ગયા ને? સમજી ગયો.